ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આજે આપણે જોવાનું છે સિલેક્શન શોર્ટ. સિલેક્શન શોર્ટનો યુઝ કરીને ટ્રેસ કરવાનું છે, જે એક્ઝામ્પલ આપણે લખ્યું છે. તો સૌથી પહેલાં આપણે સમજવું પડે કે સિલેક્શન શોર્ટ કઈ રીતે કામ કરે. તો સિલેક્શન શોર્ટ જે છે તો એનું નામે જ એવું સજેસ્ટ કરે છે કે આની અંદર આપણે એક વેલ્યુ સિલેક્ટ કરવાની રહેશે અને એને બાકીની બધી વેલ્યુ સાથે કમ્પેર કરવાની. જેમ કે અહીંયા આખું લિસ્ટ આપ્યું છે તો એની અંદર જે પણ વેલ્યુ મિનિમમ ઇન્ડેક્સ પર હશે એ વેલ્યુને આપણે સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ જેટલી પણ રેસ્ટ ઓફ વેલ્યુ છે એની સાથે કમ્પેર કરવાનું છે. જો આપણી મિનિમમ ઇન્ડેક્સ પર રહેલી જે વેલ્યુ એટલે કે કી વેલ્યુ છે એનાથી કોઈક નાની વેલ્યુ આવે છે તો આપણે એને સ્વેપ કરવાનું છે અને જો એનાથી કોઈક મોટી વેલ્યુ હશે તો આપણે નેક્સ્ટ પર જવાનું છે. આ રીતે આપણે શું કરવાનું છે કે દરેકે દરેક જેટલી પણ વેલ્યુ છે તો એ વેલ્યુમાંથી એકદમ સ્મોલેસ્ટ વેલ્યુને એની પ્રોપર લોકેશન પર ફિક્સ કરવાનું છે લિસ્ટમાં. તો એને અન્ડરસ્ટેન્ડ કરવું અને ઇમ્પ્લિમેન્ટ કરવું સિલેક્શન શોર્ટને એ એકદમ ઇઝી વે છે. હમણાં હું અહીંયા જે બોર્ડ પર કરાવું છું એટલે આઈડિયા ક્લિયર થઈ જશે. જેમ કે અહીંયા તમે જોઈ શકો તો આપણી પાસે કેટલી વેલ્યુ છે, અહીંયા ટોટલ 5 વેલ્યુ છે. તો આપણી પાસે n શું થશે, 5 થશે. જેટલી વેલ્યુ હોય એટલા n આવે. ત્યાર પછી પાસ, તો પાસ કેટલા થાય, પાસ હંમેશા n-1 આવે. n-1 એટલે 4. એટલે ટોટલ કમ્પેરિઝન જ્યારે આપણે બતાવ્યું હોય તો એને પાસ કહી શકાય. જેમ કે અહીંયા તમે જોઈ શકો પહેલી કમ્પેરિઝન, આ સેકન્ડ કમ્પેરિઝન, થર્ડ કમ્પેરિઝન અને ફોર્થ કમ્પેરિઝન. તો જેટલી પણ નંબર ઓફ કમ્પેરિઝન હશે એને પાસ કહેવાશે. આપણે ટોટલ નંબર ઓફ એલિમેન્ટમાંથી 1 માઇનસ કરીએ તો આપણને પાસ મળી જાય છે. હવે આપણે શું કરવાનું છે, તો આ દરેકે દરેક વેલ્યુને અહીંયા હું વર્ટિકલ ફોર્મમાં અત્યારે લખી દઉં છું. 30, 40, 20, 25 અને 10. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું પાસ 1. પાસ 1 સ્ટાર્ટ કરશું. અહીંયા હું ઇન્ડેક્સ લખી દઉં છું એરે 1, 2, 3, 4 અને 5. હવે આની અંદર આપણે શું જોવાનું, આમાંથી કોઈ અત્યારે વેલ્યુ સિલેક્ટ નથી કરવાની. આપણે શું કરવાનું, જે મેં તમને કી સિલેક્ટ કરવાનું કીધું કે મિનિમમ ઇન્ડેક્સ, તો એ કી કઈ લેવાની છે આપણે, જે મિનિમમ ઇન્ડેક્સમાં હશે એને. આ આખા ઇન્ડેક્સમાં તમે જોઈ લો 1 થી 5, તો એ 1 થી 5 માં મિનિમમ કોણ છે, 1 છે. તો એ 1 ને આપણે એઝ અ કી વેલ્યુ લેશું અને 1 પર કઈ વેલ્યુ આવેલી છે આપણી પાસે, 30 છે. બરાબર, 1 પર આપણી પાસે કઈ વેલ્યુ છે, 30 છે. એટલે 30 ને મારે આખા લિસ્ટમાં કમ્પેર કરવાનું છે. તો સૌથી પહેલી કમ્પેરિઝન અહીંયા થશે. તો અહીંયા કોઈ ચેન્જીસ આવશે, આપણી કી વેલ્યુ છે એના કરતાં મોટી વેલ્યુ છે તો આપણે નેક્સ્ટ વેલ્યુ પર જવાનું. 30, 40, 20, 25 અને 10. હવે 30 ની કમ્પેરિઝન આપણે ક્યાં કરશું, 20 સાથે. ક્લિયર? તો અહીંયા આપણે જોઈ શકો કે 30 જે આપણી કી વેલ્યુ છે એના કરતાં જે પણ વેલ્યુ આવે છે સ્મોલર છે. તો આપણે શું કરવાનું છે, અહીંયા વેલ્યુને સ્વેપ કરશું. 20, 40, 30, 25 and 10. હવે આપણી પાસે કીમાં કોણ છે, કી આપણે શું જોવાનું, જ્યારે પણ પાસ 1 ચાલતો હોય તો જે વેલ્યુ ફર્સ્ટ લોકેશન પર હોય એ જ હંમેશા આપણી કી રહેશે. એવું નહીં કે હવે આપણે સ્વેપ કરી દીધું એટલે હવે મારે અહીંયાથી સ્વેપ કરવા. આપણે એ પ્રોસેસ નથી કરવાની. આપણે શું કરવાનું છે કે જે પણ વેલ્યુ આપણી પાસ 1 આપણે કરતા હોઈએ તો પાસ 1 માં ફર્સ્ટ લોકેશન પર જે વેલ્યુ હશે એને જ કમ્પેર કરવાની છે. તો પાસ 1 માં આપણી પાસે ફર્સ્ટ લોકેશન પર હવે કઈ વેલ્યુ છે, 20. તો 20 ની કમ્પેરિઝન હવે આપણે ક્યાં કરશું, 25 સાથે. અહીંયા તમે જોઈ શકો કે 40 સાથે ઓલરેડી 30 ની કમ્પેર થઈ ગઈ છે, 20 ની કમ્પેરિઝન થઈ ગઈ છે. તો હવે બાકી ક્યાં છે, તો લોકેશન કઈ છે આપણી પાસે, 4th નંબરની લોકેશન પર બાકી છે. તો અહીંયા કમ્પેર કરો, કોઈ ચેન્જીસ આવે છે, નથી આવતો. નહીં આવે તો આપણે શું કરવાનું છે, નેક્સ્ટ સ્ટેપ પર જવાનું છે અને નેક્સ્ટ એલિમેન્ટ સાથે કમ્પેરિઝન કરવાની છે. 10. ક્લિયર? હવે આપણી કમ્પેરિઝન કોની સાથે આવશે, 10 સાથે. તો અહીંયા શું આવશે, કી વેલ્યુ કરતાં નાની વેલ્યુ છે. 10 કેવી છે, તો આપણી જે કી વેલ્યુ છે એનાથી નાની વેલ્યુ છે. તો અહીંયા આપણે શું કરવાનું છે, સ્વેપ કરવાનું છે એની સાથે. 10, 40, 30,
25 એન્ડ લાસ્ટમાં 20. તો આ લિસ્ટની અંદર જે પાસ વનનું આપણી પાસે આ રિઝલ્ટ આવ્યું એમાં તમે જોઈ શકો કે આપણી પાસે જે પણ સ્મોલેસ્ટ વેલ્યુ હતી લિસ્ટમાં એ શું થઈ ગયું છે, તો એ એની પ્રોપર લોકેશન પર આવી ગઈ છે. હવે આપણે સેમ અહીંયા પાસ 2 કરવાનું છે. આને કન્સિડર ક્યારે કરવાનું, ખાલી કી જોવાનું. આ આપણે આખી સોર્ટિંગ ટેકનિક છે. હવે અહીંયાથી પાસ 2 જોઈએ છે. પાસ 2 કરવું એટલે આપણે શું કરવાનું, હંમેશા જે પણ પ્રીવિયસ પાસ આવ્યો હોય, કોઈ પણ પાસ કરતો એનો પ્રીવિયસ પાસ જે હશે એ આપણે લખી દેવાનો છે. તો આપણી પાસે શું છે પ્રીવિયસ પાસમાં 10, 40, 30, 25 એન્ડ 20. ઓકે, તો હવે આમાં શું કરવાનું આવશે આપણે, તો આની અંદર આપણે આ વેલ્યુ આપણી ઓલરેડી સિલેક્ટ છે, બરાબર. આ આપણી એની પ્રોપર લોકેશન પર આવી ગઈ છે વેલ્યુ 10. તો હવે એના પછી નેક્સ્ટ વેલ્યુને આપણે શું કરવાનું, પાસ 2. તો પાસ 2 એટલે શું લખ્યું છે અહીંયા 2. તો સેકન્ડ નંબર પર જે વેલ્યુ હશે એને આપણે એઝ અ કી વેલ્યુ લેવાની છે. પાસ 1 હોય તો 1 નંબર પર જે વેલ્યુ હશે ફર્સ્ટ લોકેશન એને એઝ અ કી વેલ્યુ લેવાનું છે. જો આપણે પાસ 2 કરશું ત્યારે આપણે શું કરવાનું છે, જે સેકન્ડ પોઝિશન પર જે વેલ્યુ છે એને આપણે કન્સિડર કરવાની છે એઝ અ કી વેલ્યુ. હવે આપણે 40 ને કમ્પેર કરતા જશું. તો 40 ની કમ્પેરિઝન 30 સાથે. ઓકે, સ્વેપ થશે. ઉપરની જે વેલ્યુ છે એને એઝ ઇટ ઇઝ મૂકી દેવાની છે. 40 અને 30 સ્મોલર વેલ્યુ કઈ છે 30, 40, 25 ને 20. ચાલો નેક્સ્ટ સેકન્ડ નંબર પર કઈ વેલ્યુ 30. 30 ની કમ્પેરિઝન ફોર્થ વેલ્યુ સાથે, બરાબર. તો ફોર્થ વેલ્યુ સાથે કમ્પેર કરો 30 અને 25, કઈ વેલ્યુ સ્મોલર છે 25. તો 25 ક્યાં જશે 30 ની જગ્યાએ, સ્વેપ થઈ જશે વેલ્યુ 30 અને 20. ચાલો હવે આપણી પાસે કી વેલ્યુ કઈ થઈ, તો કી વેલ્યુ હંમેશા એ જ રહે જે સેકન્ડ પોઝિશન પર હોય એ. કેમ, તો આપણે પાસ 2 જોઈએ છે એટલા માટે. 25 ની કમ્પેરિઝન હવે ક્યાં થશે, લાસ્ટ વેલ્યુ સાથે. એક સ્ટેપ આગળ કમ્પેરિઝન કરતો જવાનું, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. આ હવે ચેન્જીસ આવશે 10, 20, 40, 30 એન્ડ 25. તો આ પાસ 2 જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે તમે જોઈ શકો કે આપણી જે બે સ્મોલર વેલ્યુ છે એની જે પોઝિશન છે એ ફિક્સ થઈ ગઈ છે લિસ્ટની અંદર. સેમ હવે આપણે શું કરવાનું છે, અહીંયાથી પાસ 3 જોવાનું છે. પાસ 3. તો પાસ 3 ની અંદર આપણે શું કરવાનું, જે પણ પ્રીવિયસ પાસનું રિઝલ્ટ હોય એ સૌથી પહેલા લખી દેવાનું. પ્રીવિયસ પાસનું શું રિઝલ્ટ છે 2 નું, 10, 20, 40, 30 એન્ડ 25. પાસ કયો આવ્યો આપણે, થર્ડ. પાસ કયો છે આપણી પાસે 3. તો આપણે વેલ્યુ કઈ લખવાની, જે થર્ડ લોકેશન પર હોય એ આપણી કી વેલ્યુ થશે. થર્ડ લોકેશન પર કઈ વેલ્યુ છે 40. તો 40 આપણી કઈ વેલ્યુ થઈ, કી વેલ્યુ થઈ. હવે આપણે શું કરવાનું છે, આ બે વેલ્યુ ઓલરેડી સોર્ટ જ છે. હવે આપણે સોર્ટિંગ ખાલી આટલા જે રિમેનિંગ પોર્શનનો એરે છે એની અંદર આપણે સોર્ટિંગ કરશું. તો 40 ની કમ્પેરિઝન કરો નેક્સ્ટ વેલ્યુ સાથે. ચાલો નેક્સ્ટ વેલ્યુ સાથેની કમ્પેરિઝન કરો તો શું આવે છે, તો આપણી પાસે જે કી વેલ્યુ 40 છે એના કરતાં સ્મોલર વેલ્યુ એરેની અંદર 30 છે. તો 10, 20, 30, 40 આપણે સ્વેપ કરી દીધું. હવે શું કરવાનું છે, જે રિમેનિંગ વેલ્યુ છે એને એઝ ઇટ ઇઝ લખી દેવાની. પાસ 3 વેલ્યુ કઈ થર્ડ. વેલ્યુ હવે કોની સાથે કમ્પેર થશે 25 સાથે. 40 અને 30 ની કમ્પેરિઝન થઈ ગઈ. હવે 30 અને 25, 10, 20. હવે શું આવશે, આ બંનેની કમ્પેરિઝનમાં જે સ્મોલર વેલ્યુ હોય એ જે સ્વેપ થઈ જશે ત્યારે 25, 40 એન્ડ 30. ક્લિયર. તો હવે આમાં આપણે શું કર્યું છે, તો જોઈ શકો કે પાસ 3 નું જે આપણું રિઝલ્ટ આવ્યું છે, તો પાસ 3 ના રિઝલ્ટ પછી આપણને 3 વેલ્યુ ટોટલ એની પ્રોપર લોકેશન ઉપર મળે છે. હવે આપણી પાસે લાસ્ટ પાસ આવે છે પાસ 4. હંમેશા આપણે જેટલા પાસ કાઉન્ટ કર્યા હશે તો ત્યાં સુધી જ આપણી લૂપ ચાલશે, ત્યાં સુધીની જ આપણી નંબર ઓફ કમ્પેરિઝન થશે. આનાથી કોઈ દિવસ વધશે નહીં, કોઈ પણ સ્ટેપ ઇન્ક્રીઝ નહીં થશે. હા, એવું બની શકે કે નંબર ઓફ પાસ 4 લખ્યા છે પણ તમારું રિઝલ્ટ પાસ 1, પાસ 2 કે પાસ 3 ની અંદર આવી જતું.
કોઈક વાર જલ્દી પણ આવી જાય, જેમ કે 7 પાસ મારી પાસે હોય તો 3 પાસની અંદર પણ રિઝલ્ટ આવી જતું હોય, પણ એનાથી કોઈ પણ દિવસ સ્ટેપ ઇન્ક્રીઝ થશે નહીં. હવે આપણે શું કરવાનું છે, તો હવે આપણે કમ્પેરિઝન કોની કરવાની, પાસ 4. તો પાસ 4 જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે શું કરવાનું, પ્રીવિયસ પાસનું રિઝલ્ટ હંમેશા કન્સિડર કરવાનું. તો પ્રીવિયસ પાસ કયો છે આપણી પાસે, પાસ 3. તો પાસ 3 નું રિઝલ્ટ આપણે અહીંયા લખવાનું છે. શું રિઝલ્ટ આવ્યું છે એનું, 10, 20, 25, 40 and 30. ચાલો, પાસ 4 એલિમેન્ટ કયો, 1, 2, 3 and 4. તો 4 નંબરની લોકેશન પર જે પણ વેલ્યુ છે એને આપણે હવે રેસ્ટ ઓફ વેલ્યુ સાથે કમ્પેર કરવાનું. તો રેસ્ટ ઓફ વેલ્યુમાં આપણી પાસે એક જ વેલ્યુ છે, એ કઈ છે, 30. તો શું આવશે અહીંયા, તો જે આપણી પાસે વેલ્યુ છે એ વેલ્યુ કરતા આપણી કીની વેલ્યુ કેવી છે, મોટી છે. તો અહીંયા આપણે સ્વેપ કરી દેશું. તો અહીંયા આપણે શું લખવાનું છે, 10, 20, 25, 30 and 40. તો આ તમે જોઈ શકો કે આપણે આફ્ટર કમ્પ્લીશન ઓફ 4th પાસ આપણને આખું રિઝલ્ટ સોર્ટેડ ફોર્મની અંદર આવી ગયું છે. હવે આ રીતે જ્યારે આપણી પાસે રિઝલ્ટ આવી જાય, આપણો આખો પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય, પછીનું આપણું સ્ટેપ કયું છે કે દરેક પાસના રિઝલ્ટ અનસોર્ટેડ એરે હંમેશા આપણે લખવાનું છે. તો અહીંયા સૌથી પહેલા અનઓર્ડર્ડ જે પણ આપણી પાસે કે અનસોર્ટેડ તમે કહો કે અનસોર્ટેડ લિસ્ટ લખી દેવાનું છે. અનસોર્ટેડ લિસ્ટ એટલે આપણી પાસે કયું છે, આ જે આવ્યું છે 30, 40, 20, 25 ને 10. ક્લિયર? હવે અહીંયાથી આપણે પાસીસ લખી દેવાના કે નંબર ઓફ પાસીસ આપણા જે પણ આવ્યા છે એ દરેક લખી દેવાનું છે. તો પાસ 1 તો પાસ 1 ક્યાં છે આપણી પાસે, આ પાસ 1. પાસ 1 નું જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટ લખશું અહીંયા. આ છે ને પાસ 1 નું રિઝલ્ટ, એ લખે છે 10, 40, 30, 25 અને 20. ત્યાર પછી પાસ 2 નું રિઝલ્ટ લખવાનું છે. તો પાસ 2 નું રિઝલ્ટ અહીંયા જોઈ શકો છો તમે. પાસ 2 આપણે જે કર્યો છે તેમાં શું લખ્યું છે, 10, 20, 40, 30 and 25. નેક્સ્ટ આપણે કયું રિઝલ્ટ લખવાનું છે, પાસ 3 નું રિઝલ્ટ લખવાનું છે. ચાલો, પાસ 3 ના રિઝલ્ટમાં શું આવ્યું છે, 10, 20, 25, 40 and 30. તો એ આપણે અહીંયા લખી દેશું 10, 20, 25, 40 and 30. ક્લિયર? નેક્સ્ટ આપણે જોવાનું છે પાસ 4. તો પાસ 4 નું જે રિઝલ્ટ છે એ લખી દેવાનું છે. બરાબર? પાસ 4 નું રિઝલ્ટ શું છે આપણી પાસે, 10, 20, 25, 30 and 40. ફોર્મ કરીને લખી દેવાનું છે નીચે સોર્ટેડ લિસ્ટ. ક્લિયર છે આપણે સોર્ટિંગ ટેકનિક જ્યારે સિલેક્શન સોર્ટની વાત આવે તો સિલેક્શન સોર્ટમાં આપણે શું કરવાનું અને કયા સ્ટેપ આપણે કન્સિડર કરવાના છે. તો સૌથી પહેલા આપણે નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે એ લખી દેવાના છે, પાસ લખી દેવાના છે n-1. બરાબર? એ કેટલી કમ્પેરિઝન આપણે એમાં જોવાની છે. ત્યાર પછી જે પણ લિસ્ટ આવી કોઈ લિસ્ટને વર્ટિકલ ફોર્મમાં લખી દીધું. જો કમ્પલસરી નથી કે વર્ટિકલ ફોર્મમાં લખવાનું, હોરિઝોન્ટલી ફાવતું હોય તો એ પણ કરી શકો, પણ બને ત્યાં સુધી તમને સારું રહે એના માટે આ એક સ્ટેપ ફોલો કરી દેવાનો છે. ત્યાર પછી પાસ 1 ચાલતો હોય તો કી વેલ્યુ કઈ લેવાની, જે વેલ્યુ ફર્સ્ટ હોય એ. બરાબર? જે પાસ હશે એ આપણી કી વેલ્યુ બનશે. પાસ 1 તો એના માટે કી વેલ્યુ હંમેશા તમે જોઈ શકો કે અહીંયાથી આપણે લઈએ તો દરેક ટાઈમ પર કઈ વેલ્યુ છે આપણી પાસે, જે નંબર ઓફ વેલ્યુ ફર્સ્ટ નંબરની વેલ્યુ છે એ. સેમ આપણે પાસ 2 માટે જોઈએ તો પાસ 2 માટે તમે જોઈ શકો કઈ વેલ્યુ હંમેશા આવશે, તો સેકન્ડ નંબર પર જે વેલ્યુ હશે એને આપણે એઝ અ કી વેલ્યુ લેવાની છે. પાસ 3 ચાલશે તો આપણી પાસે કી વેલ્યુ કઈ આવશે, તો જે વેલ્યુ હંમેશા થર્ડ નંબર પર હશે એ વેલ્યુ. પાસ 4 હશે તો આપણી પાસે કઈ કી વેલ્યુ આવશે, તો ફોર્થ લોકેશન પર જે વેલ્યુ હશે એ આપણી પાસે એઝ અ કી વેલ્યુ આવશે. હવે કી વેલ્યુનું કન્સિડરેશન થઈ જાય પછી એને તમે રેસ્ટ ઓફ એરેની અંદર જેટલી પણ વેલ્યુ છે એ દરેક વેલ્યુ સાથે 1 by 1 કમ્પેર કરવાનું છે. જો વેલ્યુ આપણી કી વેલ્યુ કરતાં સ્મોલર હશે તો આપણે સ્વેપ કરશું, અધરવાઇઝ આપણે નેક્સ્ટ પર જતા રહેશું. આનાથી આપણને શું થશે
કે જ્યારે આપણો ફર્સ્ટ પાસનું રિઝલ્ટ આવશે તો લિસ્ટમાં જે પણ સ્મોલેસ્ટ વેલ્યુ હશે એ એની પ્રોપર લોકેશન પર આવી જશે. એટલે ફર્સ્ટ પાસનું રિઝલ્ટમાં તમે જોઈ શકો આખા લિસ્ટમાં સ્મોલર વેલ્યુ કઈ હતી? 10 હતી. તો 10 એ સૌથી ટોપ પર આવી ગઈ છે. હવે સેકન્ડ સ્મોલેસ્ટ વેલ્યુ આપણને ક્યારે મળશે? પાસ 2 ની અંદર. આપણે ફરીથી સેમ એજ કમ્પેરિઝન કરવાની છે ત્યારે આપણને શું મળશે? પાસ 2 પર સેકન્ડ સ્મોલેસ્ટ વેલ્યુ. સેમ વે આપણને થર્ડ સ્મોલેસ્ટ વેલ્યુ ક્યાં મળશે? પાસ 3 ના રિઝલ્ટ પર. અને પાસ 4 માં આપણને ટોટલ 4 નંબર ઓફ એલિમેન્ટ્સ લિસ્ટની અંદર સોર્ટેડ ફોર્મમાં પ્રોપર લોકેશન પર આવી જશે. અને તે આપણા રિઝલ્ટ જ્યારે આપણે લખીએ ત્યારે રિઝલ્ટ લખીએ ત્યારે શું કરવાનું છે? સૌથી પહેલા આપણી પાસે અનસોર્ટેડ લિસ્ટ એટલે કે જે આપણને એક્ઝામમાં આવ્યો હશે આ ટાઈપ એક્ઝામ્પલ તો એ લખવાનું છે. એ લખાઈ જાય પછી દરેક પાસના રિઝલ્ટ લખવાના છે. પાસના રિઝલ્ટ લખાઈ જાય પછી આપણે ફાઇનલી શું કરવાનું છે? સોર્ટેડ લિસ્ટ લખવાનું. સોર્ટેડ લિસ્ટ નહીં લખો તો ચાલશે કારણ કે જે પણ લાસ્ટ પાસ હશે એની અંદર એનું રિઝલ્ટ ઓલવેઝ સોર્ટિંગ ફોર્મમાં આવશે. ક્લિયર છે ગાઈસ? થેન્ક યુ સો મચ.